નમસ્કાર, મારું નામ ઇન્દુબા જયદીપસિંહ બાબરિયા છે અને સાહેબનું નામ છે જયદીપસિંહ કાળુભાઈ બાબરિયા. અમે અહીંયા દ્વારકાના પ્રવાસે આવેલા હતા અને દ્વારકાથી અમે મૂળ દ્વારકા બેટ દ્વારકા જતાં અમને રસ્તામાં એક સ્લોગન વાંચવા મળ્યું કે બોટલ આર્ટ. તો અમને પણ નવાઈ લાગી કે બોટલ આર્ટ, એટલા માટે અમે બોટલ આર્ટના સ્લોગન ઉપરથી બોર્ડ ઉપરથી અલ્પેશભાઈનો કોન્ટેક કર્યો અને અમે જે દુનિયા જોઈ છે એ અલગ જ પ્રકારની દુનિયા છે. બોટલ આર્ટ આપ સમજી શકો કે બોટલ આર્ટ છે એ ધીરજનું કામ છે અને આપ અહીંયા વ્યૂમાં પણ જોઈ શકશો કે ભાઈએ કેટલું સરસ કામ કર્યું છે. અને આ સિવાય એક આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને જાળવવાનું પણ કામ કર્યું છે કે આપણા દાદીના દાદી જે કાંઈ વારસો આપણી માટે મૂકતા ગયા છે એ આજની પેઢી મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં ભૂલતી જાય છે. તો આ વિસરાતો વારસો અહીં આપણી સમક્ષ રજૂ કરેલો છે અને આપણા આગળની પેઢીને પણ પેઢી દર પેઢી કામ લાગે એવો વારસો અહીંયા જોવા મળે છે અને ભાઈનું કામ ખૂબ જ સુંદર છે. કોઈ પણ મારી રિક્વેસ્ટ છે કે આ બાજુથી જો કોઈ પણ નીકળતા હોય તો એક વખત જરૂર આ મ્યુઝિયમની મુલાકાત લેજો. ખરેખર આ અમે પણ નાના પાયે કરીએ છીએ, બે નાની બોટલોમાં અમે પણ આર્ટ કર્યું છે, પણ અહીંયા આવ્યા પછી જોયું કે અદ્ભુત છે. આ એક એટલું બધું ઝીણવટભર્યું ધીરજવાળું કામ છે કે એક નાની વસ્તુ બનાવવામાં પણ દિવસો, કલાકો નહીં પણ દિવસોનો સમય લાગે અને અહીંયા તો આખો ખજાનો છે. આ આખા ઇન્ડિયાનું એમ કહી શકાય કે એક ઇનોવેટિવ, આખા ભારતમાં આવું ક્યાંય તમને મ્યુઝિયમ જોવા નહીં મળે. ઓખા જતા રસ્તામાં આવશે આ, જ્યારે પણ નીકળો ત્યારે અચૂક મુલાકાત લેજો. અમે તો આજે ખૂબ દ્વારકાના પ્રવાસમાં જે આનંદ થયો એના એટલો જ આનંદ અમને આ મ્યુઝિયમનો આજે મુલાકાત લઈને થયો છે. ધન્યવાદ.